પૈસા હા આપ તમારે મને આપવાના છે રિક્ષા ભાડું. અચ્છા તું રિક્ષા વાળો છે? કમાલ કરો છો. હમણાં ત્યાં મને નીચે કહ્યું કે પાકીટ ભૂલી ગયો છું, ઘરે જઈને પૈસા આપું છું. હા કેટલા થયા? 160. બા જા 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 જો મારું આખું ફેમિલી કોમેડી છે. તો પૈસા મળશે કે નહીં? એ ટ્રેજેડી છે. હું છે ને તને ચેક આપું છું. 160 રૂપિયા તમે મને ચેક આપશો? હા એ પણ 15 દિવસ પછીનો. શું છે મારું અકાઉન્ટ સ્વિસ બેંકમાં છે. પૈસા ટ્રાન્સફર થતા વાર તો લાગે ને. લે ભલે ભૂલી જા. ના 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 ના, લાવો લાવો. અરે આ તો 80 રૂપિયાનો છે, અહીંયા આવવાના 160 થયા. તે સાથે તું નહીં આવ્યું? ખોટું હું કામ કેવું? તમે કઈ જાતના માણસ છો યાર? ગુજરાતી વૈષ્ણવ. અરે બેટા, એ તો આપણા ખાનદાનમાં નદીઓના નામો પરથી નામો પડવાના રિવાજ છે. અમારા બાપા તાપી શંકર, મારી બા ગોદાવરી, મારી બે બહેનો નર્મદા અને સિંધુ, મારા કાકા સતલજ અને મારી કાકી સાબરમતી. નાનો પરિવાર, નદી પરિવાર. બા એટલું સારું છે આપણા નદી પરિવારમાં એરિયાના નામ પરથી નામ પાડવાનો રિવાજ નથી. નહીં તો હું ભુલેશ્વરભાઈ, આ વાલકેશ્વરભાઈ ને તું તીન બત્તી. આ ચપ્પલ જેવું બૈરીની બાબત થતું હોય તો કેવી મજા આવે. આપણી બૈરીને કોઈ ચોરી જાય, પછી આપણે કોઈ બીજાની બૈરી ચોરીને ઘરે લઈ આવીએ. આ ગવર્મેન્ટ 2005 પહેલાની કરન્સી કેન્સલ કરે છે, એનો કરતાં 2005 પહેલાના બધા લગ્નો જ કેન્સલ કરી નાખ્યું. કેવી મજા આવે. હા તો આપણો દાણાવાળો સામેના દાણાવાળાને એમ નહીં કે આ લોકોને ઉધાર નહીં આપવાના. નહીં કે બાપુજી, તમે જે આપણા ગુજરાતીઓને ઓળખતા નથી. એક લાગી ગયો હોય ને તો બીજો કઈ રીતે લાગી જાય એની રાહ જોઈને જ બેઠા હોય છે. આ તમારો દાખલો લો. આ તમે લાગી ગયા પછી તમે મને પણ તો લગાડ્યો જ ને. બાપુજી મારું તો નમ્ર પણ એવું માનવું છે કે કોઈની પાસે રૂપિયા માટે કરગરવું એના કરતાં એનું કરી નાખવું વધારે સારું. ખોટું હું કામ કેવું? અને સાંભળો, કોઈ પૂછે તો કહેજો હું બેંકોક ગયો છું. હવે બોરીવલી જવાના ફાફા છે ને તારે બેંકોક જવું છે. टोपी उल्लू उल्लू की पट्टी मेरे को क्या मेरे बापूजी के जैसा डोबा समझा है? अरे हम गुजराती लोग जब लक्ष्मी चांदला करने को आती है तब मोढ़ा को धोने को नहीं जाता है. अरे भाई मारे तो જેનું આ પર્સ છે ને એને ભગવદ ગીતાનો ટૂંક સાર સંભળાવો છે. સાંભળો, કલ તક इस पर्स में जो रुपया तुम्हारा था आज वो रुपया मेरा हो गया है. कल इसमें का रुपया मैं वापरूंगा तो परसों किसी और का हो जाएगा. क्या लेके आए थे, क्या लेके जाओगे? नागड़े पुगड़े आए थे, रुमाल जैसा कफन ओढ़ के सीधा हो जाओगे. भगवद गीता का टूंक सार समाप्त हुआ. रेडियो अनाउंसर बेभान हुआ. મારે નાથ દ્વારા જવું છે. સરસ, પણ એ મારા દ્વારા નહીં જવું. આ તારા નાથની બચત દ્વારા જવાતો હોય તો જા. અરે જમના, અંદર ગઈએ તારી બૈરી છે. આ બૈરી જોડે આ રીતે વાત કરાય? અને આટલી સરસ મજાની સુંદર વહુ મળી છે, ક્યારેક તો એને બહાર ફરવા લઈ જાય. આને ફરવા લઈ જાઓ. ગઈકાલે તો લઈ ગયો તો ફરવા. સવારથી મંડીથી મને આજે એવી જગ્યાએ લઈ જજો જ્યાં બીજું કોઈ ન હોય. પછી છેવટે એને હું કોંગ્રેસ મુખ્યાલય લઈ ગયો. મનોજ, જય શ્રી કૃષ્ણ, જય જય શ્રીનાથજી. મારી વાત છે ને આજે રાત્રે શ્રીનાથજી જાય છે. તારે કંઈક ચઢાવો છે? હા, 501. એમાં કંઈક કોટનનો સાડલો જ આવશે. હલો મનોજ, તારા બિલ્ડિંગમાંથી જેટલા લોકોને શ્રીનાથજી પૈસા મોકલો ને બધા પાસેથી પૈસા ઉઘરાઈ રાખ. કલાક બાજુને હું લઈ જાઉં છું. હા હા ભલે ભલે. જોજે બા, સાંજ સુધીમાં 12-15 હજાર રૂપિયા મારા ગજવામાં આવી જશે. એમાંથી તને એક પણ નહીં આપું, બધા હું જ વાપરીશ. કે શું કરું જમના દસ્તાનું? હવે મને જીવનમાં સમજાતું નથી ભાઈ. દાદા ધીમે. તારા જે પ્રમાણે રિપોર્ટ આવ્યા છે હવે તારે જોરથી ના બોલાય. હાય હાય, કેટલા મહિના બચ્યા છે એટલે તૈયારી કરવાની ખબર પડે ને એમ. અચ્છા, તૈયારી કરવી છે તારે? ચાલ પગ ઘડી મને મસાણ ભેગો કર. ચાલ આજે આજે નહીં, આજે લાકડા ભીના છે.
તમે કોણ? અમે શુભાંગી સતભાગી સરયુ પ્રવીણા દેવી. આ હું જુઓ છો? અરે એકલી જ છે, બાકીની 3 ક્યાં ઊભી છે એ જોઉં છું. અરે અમે જે શુભાંગી સતભાગી સરયુ પ્રવીણા દેવી. ખ્યાલ આવી ગયો? પતે છે કે પત્યું? હાય હાય, તમે પેલા રિક્ષાવાળાનું એ કરી નાખ્યું. હવે અંદર જઈને લીંબુ શરબત કર. ઘરમાં લીંબુ નથી. હાલે આ તમે કરી દીધું. હોતા હશે. દર શનિવારે સામેવાળા ભીખુ કાકા પોતાના ઘરની બહાર લીંબુ મરચા લટકાવે, તોડીને લઈ આવે. આ સેલ્સ ગર્લ થઈને આ ઘરમાં આવી, આ તો બિચારી બહારના ભાવમાં લાગી ગઈ. આ ઘો મરવાની થાય તારે વાઘરી વાડે છે. શું આવી જાય? ખો મરવાની થાય ત્યારે વાઘરી વાળે જાય. જાય. હું વાઘરી છું. હું તમને વાઘરી દેખાઉં છું. હું વાઘરીનો દીકરો છું. વાઘરી વાઘરી વાઘરી. બેસ વાઘરો. શું નામ રાખ્યા છે સાબુના? ગંગા જમના. ગંગા જમના એટલે આપણને બેવને વેચવા કાઢ્યા. 2 पर 1 फ्री. हमारे एरिया के अरविंद केजरीवाल है, हर 2 दिवस के बाद लाफा खा के घर पे आते हैं. તો એક બાર મેં કોમન ટોયલેટ માં બેઠા હતા, તારા દોડતો આવ્યો ને, દરવાજો ખટખટાવીને કે હે બાપુજી બાપુજી જલ્દી બહાર નીકળો, બહુ જોરમાં લાગી છે. કે બાપુજી આગળ વખતે ખોટું બોલીએ ને તો સાચા અર્થમાં લાગી જવાય. આ 2 નંબરે જતા માણસને આમ વચ્ચેથી અટકાવીને પૂછે, ભાઈ જીવનનું સત્ય શું છે? અને એ વખતે તમને એ જે ભાષામાં જવાબ આપે એને જીવનનું સત્ય માનવું. અરે બચ્ચા તો મેરા એક ही है, મારો બબલું. પણ આ પૈસા તફડાવવાની લાલચમાં મને 9 છોકરાઓની માં બનાવી દીધી ને પાછા બધા પૂછે તારા છોકરાઓ કેમ છે, એટલે મારે એમના નામે રાખવા પડ્યા. સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રવિ. ये तो 7 हुए, बाकी के 2. 7મ 8મ.